સૌપ્રથમ જલારામ બાપાને નમસ્કાર કરું છું. એમના સમગ્ર પરિવારના પ્રેમથી બંધાયેલી, વીરપુર ગામથી જોડાયેલી, વીરપુરમાં સ્વાધ્યાય કેન્દ્ર ચાલે અને વીરપુરના ક્ષેત્રમાં પરમ પૂજનીય દાદાના પ્રયોગ પણ થાય, તેથી એ જોડાણ અને સંબંધ સમગ્ર પરિવાર સાથે મારો રહ્યો છે. એટલે આજનું મારું અહીંયા આવવું એ આશીર્વાદ માટે નથી. હું આશીર્વાદ આપવાની અધિકારી પણ નથી. હું કોઈ ગાદીપતિ પણ નથી. લાખો લોકોનો જે સ્વાધ્યાય પરિવાર છે અને જે પરિવાર પરમ પૂજનીય દાદાના ચીંધેલા રસ્તે એમણે કહેલી વાતો વાગોળીને સમગ્ર સૃષ્ટિમાં સદવિચાર લઈ જવાનું કામ કરતો રહેલો છે, તે પરિવારમાંયલી હું એક છું અને એનો મને આનંદ છે. અને વિશેષ આનંદ કે હું દાદાની દીકરી છું. આવા દ્વિશતાબ્દી અન્નક્ષેત્ર મહોત્સવમાં મને સમગ્ર કુટુંબે જલારામ બાપાના આશીર્વાદથી સમાવિષ્ટ કરી મને ભેગી રાખી, એનો હું ભગવાનને મારી કૃતજ્ઞતા એના માટે વ્યક્ત કરું. ભગવાનને યાદ એટલા માટે કરું કે જે વખતે અન્નક્ષેત્રની વાત થાય અને આપણે 200 વર્ષ જે ઉજવીએ છીએ અને એક તે વખતના સમયમાં જ્યારે જલારામ બાપાની ઓળખાણ બધાને હતી નહીં, તે વખતે એક સામાન્ય વ્યક્તિ કેટલું અસામાન્ય કામ કરી જાય અને એનું અસામાન્ય વ્યક્તિત્વ જતે દાડે લોકોને ખબર પડે ત્યાં સુધી ખબર પણ ના પડે, એક મહત્તમ ઘટનાને પણ નમસ્કાર કરવાનો છે. અહીંયા ભગવાનને યાદ એટલા માટે કરું છું કે આ અન્નક્ષેત્ર માટે જો આપણે ઉત્સવ ઉજવતા હોઈએ તો એક મોટું અન્નક્ષેત્ર વિશ્વભરમાં એક શક્તિ ચલાવી રહી છે અને તે શક્તિ છે ભગવાન. ભગવાને પોતે એમના 9મા અધ્યાયમાં કહ્યું કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. આ જે શરીર છે તે એક ક્ષેત્ર છે. ક્ષેત્રનો અર્થ સંસ્કૃતમાં ખેતર થાય. એક ક્ષેત્ર છે અને ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ, અને એનો ક્ષેત્રજ્ઞ, એનો કૃષિકાર, એનો ખેડૂત કોણ છે? તો એનો ખેડૂત હું છું. ભગવાને આ શરીરને ક્ષેત્ર માન્યું અને આપણા શરીરમાં ભગવાને એક અન્નક્ષેત્ર ચલાવ્યું. ખેતર એને કહેવાય કે જેમાં વાવી શકાય અને ખેતર એને કહેવાય કે વાવ્યા પછી જેમાં ઉગે. આ બેવ ઘટના જે ધરતી ઉપર થતી નથી એને આપણે ખેતર નથી કહેતા. એ અમસ્તી પડેલી જમીન કહીએ, ગોચર ભૂમિ કહીએ, એના જુદા જુદા નામ હોય, પણ ખેતર એ કે જેમાં વાવી શકાય અને વાવ્યા પછી ઉગે. ભગવાને આવું એક અન્નક્ષેત્ર આપણા શરીરમાં ચલાવ્યું કે આપણે જે નક્કી કરીએ તે સદ્ગુણો, તે વિચારો આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ અને આપણે એનો જો પરિશ્રમ કરીએ, પ્રયત્ન કરીએ તો એ ઉગી શકે. પરિવર્તન ક્ષમતા એ માણસમાં રહેલી મોટામાં મોટી શક્તિ ભગવાને આપણને આપી. તેથી અન્નક્ષેત્ર ઊભું કરનાર જલારામ બાપાને હું નમસ્કાર કરું, કારણ કે એમણે એક વાત નક્કી કરી કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે. જે અહીંયા આવે તેની ભૂખ શમવી જોઈએ
અને આવે તે વખતે ન જાતિ જોવાની, ન ધર્મ જોવાનો, ન વિચારણા એની શું છે તે જોવાની, ન ભણેલો કે અભણ છે તે જોવાનું, કશું પણ જોયા વગર એની ભૂખ શમન થાય અને પ્રસાદ ગ્રહણ કરે એનો આગ્રહ રાખ્યો. ભગવાન પણ એવું જ કરે છે. ખરું જોવા જઈએ તો એમ કહેવું જોઈએ કે ભગવાન આવું કરે છે અને જલારામ બાપાએ પણ આવું કર્યું. પણ વાત બાપાની પહેલાં કરી એટલા માટે એમ કહું કે ભગવાને પણ એ જ કર્યું. ભગવાનને જ્યારે આપણે કહીએ કે ભગવાન તારું ધ્યાન જ નથી મારા તરફ, આખી દુનિયાનો બધો વિકાસ થતો રહેલો છે ને તારા તરફ ધ્યાન જ નથી. ભગવાન કે તને ભૂખ્યો રાખ્યો? ભગવાન ભૂખ્યો રાખતો નથી, ભૂખ્યો ઉઠાડતો હોય પણ ભૂખ્યો સુવાડતો નથી. જબ દંત ન થે તબ દૂધ દિએ, અબ દંત દિએ તો અન્ન ન દે. તેથી ભગવાને શિવાજી મહારાજની એક દંતકથા કહેવાય છે કે એમણે રામદાસ સ્વામીને કહ્યું કે તમે એમ કહો છો કે બધે ભગવાન છે અને બધાને ખાવાનું મળે જ છે. તો એમણે ત્યાં પથ્થર પડ્યો હતો, એના ઉપર પોતાનો તલવાર હતી તે પછાડી અને પથ્થર તૂટ્યો અને એમાંથી કીડી જતી હતી એવું એમણે જોયું. અને એ કીડીના મોઢામાં એક નાનો અમસ્તો અન્નનો કણ હતો અને એ બોલવા જતા હતા કે આની અંદર જે જીવાત હોય તેને અન્ન ક્યાંથી મળે. અને એમાં એમણે આ કીડી જોઈ. તેથી રામદાસ સ્વામીએ એને કહ્યું કે સમગ્ર બધા લોકોને જમાડનાર તું નથી, બધાને જમાડનાર એ બેઠો છે. એ ધ્યાનમાં રાખીને ભગવાનના વતી, ભગવાન જે કરતા રહેલા છે તેમના વતી જેમણે કામ કર્યું તેવા શક્તિઓને આપણે પ્રેષિત કહીએ. પ્રેષિત એટલે ભગવાને મોકલેલા, કે મારે કરવું છે પણ હું બધે ન પહોંચી શકું તો પછી તો હું પ્રેષિત, હું તને મોકલું છું અને હું જેવું કરું છું તેવું તું કર. આ દૃષ્ટિથી જેમણે આ ઊભું કર્યું અને આપણો જે અન્નમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ, આ જે બધું છે એના માટે મારે અત્યારે કંઈ એની ચિંતનિકા આપવાની નથી ને એની વાત સમજાવવા માટે પણ આપણે નથી. આપણે બાપુને સાંભળવા માટે અહીંયા ભેગા થયા છીએ. પણ આવા ક્ષેત્રમાં આવવાનું મને મન થયું અને આવા સાત્વિક વ્યક્તિના સમગ્ર પરિવારમાં દીર્ઘકાલ સુધી આ જ સાત્વિકતા રહે, આ એક મોટી અજાયબી છે. નહીં તો પહેલી એક જનરેશનમાં જે સ્વભાવ હોય, સાત્વિકતા હોય, પછીનામાં નથી હોતી, તેના પછીના જનરેશનમાં નથી હોતી, તેના પછીના જનરેશનમાં હજી ઓછી થાય. પણ એક પેઢીઓની એક પરંપરા અને એ પરંપરામાં આ જ ભાવ, ભક્તિ અને આ જ સાત્વિકતા ભગવાને ટકાવી છે. એનો મને વિસ્મય પણ છે, આનંદ પણ છે અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે આવા સાત્વિક પરિવાર સાથે મારો સંબંધ પરમ પૂજનીય દાદાને લીધે આવ્યો. દાદા એના કારણ છે. તેથી મારા માટે તો આ સંબંધ એ દાદાનો પ્રેષિત સંબંધ છે. તે રીતે પણ હું આવી છું ને તેથી આજનું મારું આવવું એ મેં હમણાં વાત કરતી હતી કોઈને કે તમે ત્યાં 9 દિવસ રહેવાના. મેં કીધું ના, મારાથી 9 દિવસ તો ના રહેવાય. પણ જલારામ બાપાના ઘરના 2 પેઢીના 2 નાના લોકો, એક પેઢીના ભરતભાઈ સૌથી નાના અને ત્યાર પછીની પેઢીમાં રાધિકાબેન સૌથી નાના. તેથી એ બંનેનો પ્રચંડ આગ્રહ અને તે આગ્રહને ઘરના સૌથી નાના જે 2 જણા છે એમને હું ક્યારેય પણ કોઈ પણ વાત માટે ના પાડતી નથી. તેથી આવતીકાલે મારો રવિવાર છે, રવિવારે પાઠશાળા હોય, આ બધું હોવા છતાં આ 2 વ્યક્તિઓ માટે હું ખાસ આવી છું. એટલે મારા નમસ્કાર જલારામ બાપા સુધી પહોંચે, હું દર્શન કરી આવી, એ મારા નમસ્કાર સ્વીકાર કરે. નમસ્કાર કરનાર નમસ્કાર કરે પણ લેનારે એ સ્વીકારવા પડે. તેથી જલારામ બાપાના પગે નમસ્કાર કરીને કહું કે મારા નમસ્કાર સ્વીકાર કરે. અને સમગ્ર પરિવાર જે આજે કામ કરતો રહેલો છે, વિવિધ જાતિમાં, વિવિધ પુંજોમાં લાખોની સંખ્યામાં કામ થતું રહેલું છે, એ બધાને પણ બાપાના આશીર્વાદ મળે. દાદાના આશીર્વાદ તો છે જ અને દાદાનું કામ છે, ભગવાનનું કામ છે, પણ બાપાના આશીર્વાદ પણ એમને મળે. તેથી એ આશીર્વાદ લેવા માટે હું આવી છું. જલારામ બાપાના આશીર્વાદ બાપા મને આપશે એના માટે મને કોઈ શંકા નથી. તેથી હું નમસ્કાર કરું, પોથીને નમસ્કાર કરું અને સૌને નમસ્કાર કરીને વિરમું.